હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાણુય દળ વિશે વાત કરી હતી, બરાબર. એટોમિક માસ યુનિટ, જેને આપણે શોર્ટમાં યુ કહીએ છીએ. અને યુ કોનો એકમ છે? તો કે પરમાણુ દળનો એકમ છે. અને એક યુ જે છે કેટલા કિલોગ્રામ બરાબર થાય? તો કાર્બન 12નું જે પરમાણુ દળ છે એને ભાગ્યા 12 કરો તો તમને 1 યુ મળશે. અને એપ્રોક્સિમેટ કેટલું થાય છે? 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ. અને આ 1 યુ દળ કોનું હોય? તો પરમાણુમાં એક ન્યુક્લિયોન જે છે, એક પ્રોટોન અથવા તો એક ન્યુટ્રોનનું જે દળ છે 1 યુ બરાબર થાય છે. એપ્રોક્સિમેટની વાત કરીએ છીએ, બરાબર. ઓકે, જો આપણે પ્રોટોનનું એક્ઝેક્ટ માસ મેળવવું છે તો પ્રોટોનનું એક્ઝેક્ટ માસ છે, માસ ઓફ પ્રોટોન યુની અંદર 1.00727 યુ, 1.00727 યુ આટલું માસ છે પ્રોટોન યુમાં, બરાબર. તો લગભગ સરખું 1 યુ જ કહેવાશે, કે અમે પોઈન્ટ પછી 00 છે. ઓકે, એ જ રીતે માસ ઓફ ન્યુટ્રોન આપણે કહીએ તો બેના માસ સરખા છે, તો ન્યુટ્રોનનું માસ છે 1.00866 યુ. તમે જોઈ શકો કે પોઈન્ટ પછી ત્રીજા આંકડામાં ફરક છે, જુઓ. તો લગભગ બંનેના માસ સરખા કહી શકાય, પણ એક્ઝેક્ટ જો એક્યુરેટ માસ મેળવવું છે તો એ આટલું કહેવાય છે બંનેનું, બરાબર. અને જો આપણે પ્રોટોનનો માસને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો આમ તો 1 યુ બરાબર 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ હતા, પણ એને જો આપણે 1 યુ ના લઈએ પણ 1.00727 લઈએ અને પછી એને ગુણ્યા 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ કરી નાખીએ તો આ તમને કેટલું મળે? 1.67 × 10⁻⁻27 કેજી. ક્લિયર? તો 1.66 નહીં પણ 1.67 આવશે એક્યુરેટ માસ લઈએ તો આપણે, બરાબર. ઓકે, સેમ ન્યુટ્રોનનું પણ આટલું જ આવશે કંઈક. ચલો, તો આ થઈ ગયા આપણા પરમાણુ દળના એકમો, બરાબર. હવે થોડું વધારે આપણે ડીપમાં લઈએ, પરમાણુ દળ આપણે કઈ રીતે માપીએ છીએ. તો કુદરતમાં આપણને એવા તત્વો મળે છે કે તત્વો તો એક જ હોય, એના રાસાયણિક ગુણધર્મો સમાન જ છે, પણ એના આપણને દળ જે છે અલગ અલગ જોવા મળ્યા. માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી આપણે જ્યારે હાઇડ્રોજનનું જ માસ માપીએ છીએ, કોઈ આપણે નમૂનો લઈએ હાઇડ્રોજનનો અને એનું માસ માપવાનો પ્રયત્ન કરીએ તો આપણને એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના હાઇડ્રોજન જોવા મળે છે. કહેવાય હાઇડ્રોજન, પણ એનું માસ અલગ અલગ છે. એ રીતે ક્લોરિનમાં પણ એવું થાય છે કે ભાઈ ક્લોરિનનો આપણે નમૂનો ક્યાંકથી લાવીએ, બરાબર, તો એની અંદર જો આપણે એનું માસ માપવા જઈએ તો આપણે અલગ અલગ અણુઓ જે છે એના માસ અલગ અલગ જોવા મળે છે. તો એવા પણ કુદરતમાં તત્વો છે કે તત્વોનું એક જ કહેવાય, એના રાસાયણિક ગુણધર્મો સેમ રહેવાના, પણ એનું માસ અલગ અલગ છે, બરાબર. જેમ કે પહેલું એક્ઝામ્પલ આપણું ક્લોરિન. જો ક્લોરિનનો આપણે નમૂનો લઈએ, એનું સેમ્પલ લઈએ તો આપણને એમાં 2 જાતના ક્લોરિન જોવા મળે છે, બરાબર. અને 2 જાતના ક્લોરિન છે. ક્લોરિન એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. બીજો પણ ક્લોરિન એવો છે જેનો પરમાણુ ક્રમાંક 17 જ છે, પણ દળાંક અલગ અલગ છે. એકનો દળાંક છે 34.98 અને બીજાનો છે 36.98. જો આવો એનો દળાંક છે. પણ જનરલી આપણે શું કરીએ છીએ કે જ્યારે ક્લોરિનને દર્શાવીએ છીએ આવર્ત કોષ્ટકમાં તો શું લખીએ છીએ? અને ક્લોરિન 1735 આવું લખીએ છીએ. તો લખવાનું કારણ શું છે કે ભાઈ કુદરતમાં આપણને 2 પ્રકારના ક્લોરિન મળે છે. ક્લોરિન 17 દળાંક છે 34.98 અને બીજો ક્લોરિન 17 36.98, બરાબર. ઓકે, તો આ પહેલું જે ક્લોરિન છે ને એ સેમ્પલમાં આપણને મળે છે 75.4%. આનું પ્રમાણ 75.4% છે અને આનું પ્રમાણ છે 24.6%, બરાબર. જો આપણે 1 ગ્રામ કાં તો 100 ગ્રામ નમૂનો લઈએ 100 ગ્રામનો, તો એમાં આપણે 75.4 ગ્રામ કયું ક્લોરિન મળે છે? આ પહેલાંવાળું. અને 24.6 ગ્રામ આપણને આ મળે છે. બેનું પ્રમાણ અલગ અલગ છે, દળાંક પણ બેના અલગ અલગ છે. તો આવા જે 2 તત્વો છે કે જેના પરમાણુ ક્રમાંક સમાન છે પણ પરમાણુ દળાંક અલગ અલગ છે, આવા તત્વોને આપણે નામ આપ્યું સમસ્થાનિક. ઇંગ્લિશમાં કહેવાય આઇસોટોપ. આઇસોટોપ નામ પ્રમાણે સમસ્થાનિક. શું મતલબ આનો? કે ભાઈ આવર્ત કોષ્ટક આપણે જે બનાવ્યું ને એ આપણું પરમાણુ ક્રમાંકને આધારે બનાવેલું છે. તો સીધી વસ્તુ છે કે પરમાણુ ક્રમાંક તો બેનો સરખો જ છે, તો આવા તત્વોને આપણે આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ સ્થાન આપ્યું, 2 અલગ અલગ ખાના પાડ્યા નથી આપણે.
બસ એક જ ક્લોરીનને સમાવતું આપણે એક ચોરસ બોક્સ બનાવ્યું અને એમાં શું લખી નાખ્યું? આપણે ક્લોરીન લખી નાખ્યું. સમજાય છે? તો સમસ્થાનિક મતલબ એક જ સ્થાન આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન ધરાવે છે. કેમ ધરાવે છે? તો હમણાં જ મેં કહ્યું કે ભાઈ આવર્ત કોષ્ટક જે છે પરમાણુ ક્રમાંક પર ડિપેન્ડ કરે છે અને ક્રમાંક બેના સરખા છે. બરાબર? તો આવા તત્વો જે છે એ આપણને કુદરતમાં જોવા મળે છે. તો સમસ્થાનિકની વ્યાખ્યા શું? ઝેડ સમાન એ અસમાન. ક્લિયર? ઓકે, ચલો. તો હવે આપણે એવું કામ કરીએ કે ભાઈ તો આમાંથી હવે ક્લોરીનને જ્યારે આપણે આવર્ત કોષ્ટકમાં દર્શાવીશું ત્યારે આમાંથી કયું દળ રાખવાનું? ક્રમાંક તો ચલો બેનો 70 સરખો છે, પણ દળાંક કયો રાખીશું? તો બેની એવરેજ લેવી પડે. મેથેમેટિક્સમાં આપણી પાસે ઘણા સૂત્રો છે કે જ્યારે ઘણી બધી વેલ્યુ આપણી પાસે હોય ત્યારે આપણે એની સરેરાશ એવરેજ લઈએ છીએ. બરાબર? પણ અહીંયા ફરક છે. અહીંયા એવરેજ સાદી નહીં પણ ભારિત સરેરાશ લેવાની છે. ભારિત સરેરાશ આને કહેવાય છે ઇંગ્લિશમાં વેઇટેડ એવરેજ. વેઇટેડ એવરેજ કેમ? કેમ કે આ એવરેજમાં મૂલ્ય તો છે જ 34.98, 36.98, એનું પ્રમાણ અલગ છે. જુઓ, તો સીધી વસ્તુ છે કે જે પણ આપણે એવરેજ શોધીએ છીએ સરેરાશ એ કોની નજીક રહેવી જોઈએ? તો જેનું પ્રમાણ વધુ છે એની નજીક રહેવી જોઈએ. જુઓ, આનું પ્રમાણ વધારે છે. સમજાય છે? તો એવી એવરેજ છે કે જેમાં આપણે ભારને આપણે કાઉન્ટ કરીએ છીએ, એના પ્રમાણને પણ કાઉન્ટ કરીએ છીએ. તો આનું સૂત્ર છે M1P1 પ્લસ M2P2 અપોન P1 પ્લસ P2. P1 P2 પર્સન્ટેજ છે, ટકાવાર પ્રમાણ છે. બરાબર? M1 શું છે? દળાંક છે, માસ કહેવાય. તો પહેલા તત્વનું માસ ગુણ્યા એનું પ્રમાણ. પછી M2 શું છે? બીજાનું માસ ગુણ્યા એનું પ્રમાણ. માસ એટલે આપણે એને પરમાણુ દળાંક પણ એને કહી શકીએ. બરાબર? જુઓ, તો આ થઈ ગયું M1P1 એટલે કે જે તે તત્વનો પરમાણુ દળાંક અને એનું પ્રમાણ ટકાવાર પ્લસ બીજાનું દળ અને એનું પ્રમાણ. બરાબર? ડિવાઈડ બાય P1 પ્લસ P2. હવે સીધી વસ્તુ છે કે ટકાવાર પ્રમાણો તમે એડ કરો સરવાળો તો 100 કરતાં વધવા નથી. ટકામાં 100 શોધાય છે. તો આપણે સીધું બીજું પણ એક સ્વરૂપ લખી શકીએ M1P1 પ્લસ M2P2 ડિવાઈડ બાય 100. થાય આવું? કેમ કે P1 પ્લસ P2 ટકાવાર પ્રમાણ છે અને એડ કરો સરવાળો તો 100% થવાનું છે. તો આ થઈ ગયું ભારિત સરેરાશનું સૂત્ર. બરાબર છે? ચલો, હવે આપણે શું કામ કર્યું કે જ્યારે આપણે એની વેલ્યુ કાઢવા જઈએ એની એવરેજ કેટલી મળશે આપણને? તો M1 તરીકે શું છે? 34.98 છે. યુ એનું માસ થાય. જો આ દળાંક છે 34.98 દળાંક છે. એમાંથી દળ કઈ રીતે મળે? તો એને યુ વડે ગુણી નાખવાના. મેં હમણાં જ કહ્યું હતું કે જેટલો પરમાણુ દળાંક હોય અહીંયા પણ જુઓ મેં કહ્યું હતું કે ભાઈ જેટલો આ જે 1 યુ માસ છે કોના બરાબર થાય? એક ન્યુક્લિયોન બરાબર થાય. તો અહીંયા એવા કેટલા ન્યુક્લિયોન હશે? 34.98 જેવું કહી શકાય. તો એનું માસ છે મલ્ટીપ્લાઇડ બાય એનું પ્રમાણ કેટલું છે? 75.4 અને આપણે ટકામાં જ રાખવાનું છે. પ્લસ M2 તરીકે કેટલા છે? 36.98 યુ અને એનું પ્રમાણ છે 24.6 ડિવાઈડ બાય 100. તમે જ્યારે આને ગુણાકાર કરશો તો જ્યારે આપણે આનો ગુણાકાર અને એવરેજ કાઢીએ તો આપણને વેલ્યુ મળી 35.47 યુ. બરાબર? યુ એકમાં જ મળશે આપણને કે અહીંયા યુ લીધેલું છું આપણે. ઓકે, તો આટલું માસ મળ્યું. શું કહેવાય એને? ભારિત સરેરાશ. ક્લિયર? અને જો આપણે એનો પરમાણુ દળાંક કાઢવો હોય તો યુને કાઢી નાખો તો શું મળશે? એ કેટલો મળશે? 35.47 મળશે. બરાબર? ઓકે, તો શું ખબર પડી આપણને કે જ્યારે સમસ્થાનિકની વાત કરીએ છીએ તો દળાંક એમાં બદલાય છે. તો કયું દળાંક લેવાનો? તેની એવરેજ લેવાની. અને એવરેજ કઈ રીતે મળશે આપણને? ભારિત સરેરાશના સૂત્ર ઉપરથી. બરાબર? આ ઇક્વેશન યાદ રાખવાનું. આમાં તમને જો 3 અલગ અલગ સમસ્થાનિક હોત તો અહીંયા ત્રીજી પણ વેલ્યુ આવી હોત M3P3 અને ડિવાઈડ બાય 100 તો 100 જ રહેવાના છે. બરાબર? ઓકે, તો આ રીતે આપણને મળે છે. ચલો, હવે શું કરીએ? જુઓ, 35.47 છે. રાઉન્ડ ઓફ તમે કરો આને એપ્રોક્સિમેટ તો શું મળે? 35.5 મળે. સમજાય છે? ઓકે,
તો આ રીતે ક્લોરીનનો જે દળાંક છે 35.5 છે. પણ પ્રોબ્લેમ શું છે કે આવર્ત કોષ્ટકમાં જે પણ આપણે પરમાણુ ક્રમાંક દળાંક દર્શાવીએ છીએ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય છે, ઇન્ટીજર નંબર હોય, અપૂર્ણાંક ચાલે નહીં. તો એટલા માટે 35.47 રાઉન્ડ ઓફ કરો તમે તો નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ આવે? 35 આવે. 36 ના લેવાય, કેમ કે જો 50 ઉપર હોત તો 36 થઈ જાય. બરાબર, આ 50થી નીચે છે, 0.50થી, તો 35 આવશે. તો એટલા માટે આપણે શું લખીએ છીએ ક્લોરીનને? 1735. પણ તમે હવે જોઈ શક્યા છો કે ભાઈ ક્લોરીન 1735 લખવું એ ઇઝી છે, પણ એની અંદર શું કોન્સેપ્ટ રહેલો છે તો જુઓ, અલગ અલગ માસ છે, એ પણ અપૂર્ણાંક મળ્યું, એને પણ રાઉન્ડ ઓફ કર્યું અને એને પણ નજીકની સંખ્યા લઈએ તો 35 મળે છે. સમજાય છે? તો આ રીતે નજીકની સંખ્યા લઈને આપણે દળાંક શોધી શકીએ છીએ. તો આને કહેવાય છે ભારિત સરેરાશ. આવા તમને દાખલા બીજા પણ જોવા મળશે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. જો એક્ઝામ્પલ આપું તમને, 1H1, 1H2 અને 1H3. સમજો, આ 3. શું મતલબ આનો? કે 3માં પ્રોટોનની સંખ્યા સરખી છે, 1 1 1. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા જાઓ તો એ પણ સરખી છે, 1 1 1. પણ શું ફરક છે? ન્યુટ્રોનની સંખ્યાનો ફરક છે. અને ન્યુટ્રોનની સંખ્યાનો ફરક હોય તો દળમાં ડિફરન્સ આવી જાય. તો શું કહી શકાય કે હાઇડ્રોજન કરતાં ડ્યુટેરોન, જો આને કહેવાય ડ્યુટેરોન, 1H2, આને કહેવાય ટ્રિટિયમ. બરાબર? તો હાઇડ્રોજન કરતાં ડ્યુટેરોન ડબલ છે, ભારે છે, બમણો ભારે છે. અને ટ્રિટિયમ જે હાઇડ્રોજન કરતાં 3 ગણો ભારે છે. બરાબર? ચલો, શું આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 0. હાઇડ્રોજન પરમાણુ જે 1H1 સાદો હાઇડ્રોજન જેને આપણે કહીએ છીએ, એમાં ન્યુટ્રોન હોતો નથી. બરાબર? ડ્યુટેરોન જે છે એની અંદર શું હોય છે? 1 ન્યુટ્રોન છે. કઈ રીતે મળે? તો 2 - 1 કરો, ઉપરની સંખ્યામાં નીચેની સંખ્યા માઇનસ કરી દો. ટ્રિટિયમમાં કેટલા ન્યુટ્રોન છે? 2 ન્યુટ્રોન છે. બરાબર? તો આ રીતે 3 જે સમસ્થાનિકો છે આપણા હાઇડ્રોજનના, એને આવર્ત કોષ્ટકમાં જો મૂકવા હોય તો આપણે શું કરીએ છીએ? ફક્ત એનું એક જ કોલમ બનાવ્યું અને એમાં ફક્ત H લખ્યો છે. ક્લિયર? કેમ કે એનો પરમાણુ ક્રમાંક બધાનો કેટલો છે? 1 છે. તો આ રીતે આપણે સમસ્થાનિકની વાત કરી. ઓકે, હવે બીજા પણ આપણને અલગ અલગ તત્વો એવા મળે કે જેમાં આપણને કન્ફ્યુઝન હોય છે. બીજું નામ છે સમભારીય અથવા સમદળીય, જેને કહેવાય છે આઇસોબાર. બરાબર? તો એક સમસ્થાનિક આઇસોટોપ થઈ ગયું. હવે આવ્યું સમભારીય, મતલબ આઇસોબાર અથવા સમદળીય. શું મતલબ આનો? કે અમુક તત્વો આપણને કુદરતમાં એવા મળે છે કે જેના દળાંક સરખા છે. મતલબ આ જે આપણે X Z એ લખીએ છીએ એમાં એ કેવો હશે? સરખો હશે, પણ Z અલગ અલગ હશે. સમજાય છે? તો પેલા આના કરતાં ઉલટું છે, સમસ્થાનિક કરતાં ઉલટું છે. સમસ્થાનિકમાં Z સમાન હતો, એ અસમાન. આની અંદર એ કેવો હોય? સમાન, અને Z કેવો હોય? અસમાન. સીધી વસ્તુ છે. નામ જેનું સમભારીય, સમ શબ્દ જેની પાછળ લાગ્યા એ પ્રમાણેનું ઇક્વલ થશે. બરાબર? તો આવા એક્ઝામ્પલ તમને કોઈ મળે છે? હા, હોઈ શકે. જુઓ, હિલિયમમાં આવો એક હિલિયમ હોય છે 2He3 અને બીજો ટ્રિટિયમ છે 1H3. આ જો હમણાં લખ્યું છે આપણે આગળ. શું હતા આની અંદર? શું દેખાય તમને? કે ઉપર નંબર કેવા છે? બંને સરખા છે, પણ નીચે અલગ અલગ છે. તો આ જે તત્વો છે એના એ કેવા કહેવાય? સમાન કહેવાય, પણ Z જે છે એ કેવા છે? અસમાન છે. તો આ બે તત્વો જે છે એકબીજાને શું કહેવાય? સમભારીય કહેવાય. સમજાય છે ને? પેર બને. જુઓ, પેર, જોડ બનશે કે કોણ કોણ સમસ્થાનિક છે, કોણ કોણ સમભારીય છે. સમજાય? તો હાઇડ્રોજનની આ 3 જોડ જે છે, આ 3 એ સમસ્થાનિક કહેવાય. ક્લોરીનની આ જોડ સમસ્થાનિક કહેવાય. એ જ રીતે હિલિયમ અને હાઇડ્રોજનની આ જોડ છે સમભારીય કહેવાય. તો યાદ રાખો, સમસ્થાનિક જે છે એમાં તત્વ એનું એ જ હોય છે. જુઓ, કેમ કે પરમાણુ ક્રમાંક સરખો હોય તત્વ એનું એ જ રહેવાનું, ખાલી દળાંક બદલાય છે. જ્યારે સમભારીયમાં તત્વ બદલાઈ જાય, કેમ કે દળાંક સમાન ભલે હોય પણ ક્રમાંક સમાન હોતો નથી, અને ક્રમાંક જો સમાન ના હોય તો તત્વો અલગ અલગ હશે. સમજાય છે? કોઈ પણ તત્વો કોના આધારે ઓળખાય છે? કે બે ફલાણું તત્વ છે, આ બીજું છે, આ ત્રીજું છે, અલગ અલગ છે, પરમાણુ ક્રમાંકના આધારે. સમજાય?
તો ઓબ્વિયસલી સમભારીયમાં ઝેડ તો અસમાન હોય છે પરમાણુ ક્રમાંક, તો તત્વો અલગ અલગ હશે. તો આમાં તમને સરખા તત્વોની જોડ નહીં મળે, અલગ અલગ મળશે. સમજાય? ઓકે, તો આને કહેવાય સમદળીય. બરાબર. પછી ત્રીજા આવે છે સમ ન્યુટ્રોન અંક. આને કહેવાય છે આઇસોટોન. આઇસોટોન, આઇસો વર્ડ મતલબ સમ, સરખું. શું સરખું હોય? ન્યુટ્રોન અંક મતલબ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. જો આ ત્રીજો પ્રકાર છે આપણો, કે જે તત્વોમાં એ કેવા હોય? અસમાન હોય. ઝેડ કેવા હોય? અસમાન હોય. પણ એન કેવો હોય? સમાન હોય. જુઓ, આ પ્રોપર્ટીઝ છે. હું તમે શોર્ટમાં લખું છું, આની વ્યાખ્યા તમે જાતે બનાવી શકો કે જે તત્વોના પરમાણુ દળાંક અસમાન હોય, પરમાણુ ક્રમાંક અસમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, તો એને કહેવાય છે સમન્યુટ્રોન અંક અથવા તો આઇસોટોન. સમજાય? ઓકે, તો આપણને ખબર છે કે ભાઈ ન્યુટ્રોનની સંખ્યા આપણને કઈ રીતે મળે છે? n બરાબર a માઇનસ ઝેડ. ઉપરની સંખ્યામાંથી એટલે કે એમાંથી ઝેડને માઇનસ કરી દો તો તમને શું મળશે? n મળશે. તો ઘણા તત્વો એવા છે કે જેમાં એ અલગ હોય, ઝેડ અલગ હોય, પણ જ્યારે બેની બાદ બાકી તમે કહો નંબર સરખો મળે તમને. આવું કોઈ છે તમારા ધ્યાનમાં? આવી જોડ આપણને કોઈ ખબર હોય તમને તો તમે એવું કહી શકો કે હા, 4Be9 અને બીજું છે B510. જો આ એક જોડ તમને બતાવી મેં. શું મતલબ આનો? કે આમાં જુઓ, બંનેના ઝેડ કેવા છે? અસમાન છે. એ કેવા છે? અસમાન છે. પણ બેની બાદ બાકી કરો. જુઓ, 9 માઇનસ 5, તમારા કેટલા ન્યુટ્રોન કહેવાય? 5 ન્યુટ્રોન આવે. આમાં 10 માઇનસ 5 કેટલા ન્યુટ્રોન આવશે? 5. તો આ બંને એકબીજાને શું કહેવાય? આઇસોટોન કહેવાય. તો આ જોડ થઈ ગઈ એક. બરાબર. તો આવી જોડ તમારે યાદ રાખવાની નથી કે ભાઈ કઈ છે. તમને કદાચ એક્ઝામમાં પૂછાય તો તત્વો આપેલા હશે અને પછી એમાંથી પૂછે કે ભાઈ કઈ જોડ આઇસોટોનની છે, કઈ જોડ આઇસોબારની છે, કઈ જોડ આઇસોટોપની છે. બરાબર. તો આ જે તત્વો મેં લખ્યા છે યાદ રાખવા એ તમારી જરૂર નથી એની, કેમ કે આવા તો ઘણા બધા બીજા સમસ્થાનિકો મળવાના છે, સમભારીય મળવાના છે. બરાબર. તો એની કોઈ ચિંતા કરવાની. હા, પણ એક્ઝામ્પલ આપ્યું હોય તત્વોનું આવું લિસ્ટ તમને અને એમાંથી ઓળખવાનું પૂછે તો તમને આવડવું જોઈએ. સમજાય? ઓકે, તો આવા તત્વો પણ આપણને કુદરતમાં મળે છે. પછી ચોથું સમઘટક, સમઘટકતા. આને કહેવાય છે આઇસોમર. આઇસોમર, સમઘટકતા. સમઘટકતા જે છે એ આ બીજા પહેલા 3 કરતાં અલગ પડે છે. કેમ? તો કે આની અંદર પરમાણુ ક્રમાંક A, Z, N બધું સમાન હોય. જુઓ, નવાઈની વાત છે. એ પરમાણુ દળાંક, ઝેડ ક્રમાંક, N ન્યુટ્રોનની સંખ્યા બધું સમાન હોય છે, છતાં પણ એના રેડિયો એક્ટિવ ગુણધર્મો અલગ અલગ હોય છે. જુઓ, A, Z, N સમાન હોય પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મો અસમાન હોય. એને આપણે શું કહીશું? એકબીજાના સમઘટકો કહેવાય છે. બરાબર. કદાચ આખો આ ટોપિક તમે કેમિસ્ટ્રીમાં પણ ભણ્યા હશો. ઓકે, તો શું મતલબ આનો? રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ આપણે બહુ ડિટેલમાં આગળ જોવાના છીએ અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બરાબર. તો એને આપણે ડિટેલમાં પછી સમજીશું. તો હાલ ખાલી તમે નામ યાદ રાખો. રેડિયો એક્ટિવ ગુણધર્મો અસમાન હોય સમઘટકતાની અંદર, એને આઇસોમર કહેવાય. ઓકે, આનું કંઈ એક્ઝામ્પલ ખરું? તો કે હા, બ્રોમિન. બ્રોમિનનો સિમ્બોલ છે Br અને એનું પરમાણુ દળાંક અને ક્રમાંક છે એમાં લખેલો છે બ્રોમિન. હા, 3580. 3580. જુઓ, બ્રોમિન 3580. આના જેવું જ બીજું પણ આપણે મળે છે 3580 વાળું, એનું એ જ બ્રોમિન. જુઓ, પણ ફરક શું છે? એમાં એક જે છે સામાન્ય બ્રોમિન હોય છે અને બીજું કેવું હોય છે? રેડિયો એક્ટિવ હોય છે. રેડિયો એક્ટિવ. તો આ બેને શું કહેવાય? બીજાના સમઘટકો કહેવાય. અને આ ગુણધર્મને શું કહેવાય? સમઘટકતા. સમજાય છે? ઓકે, તો આ રીતે આપણે અલગ અલગ તત્વો જે છે એને આપણે ગ્રુપ પાડી શકીએ. ક્લિયર? હવે
તમારું કામ એટલું. હા, એક બીજું ન્યુટ્રોનની જે શોધ છે કઈ રીતે થઈ છે, તો 1835માં આગળ વાત કરી ચેડવિક જે છે એણે ન્યુટ્રોનની શોધ કરી. તેને શું કર્યું કે બેરિલિયમ જે તત્વ છે, બેરિલિયમ ન્યુક્લિયસ, એની ઉપર આલ્ફા કણનો મારો કર્યો. આલ્ફા કણ ક્યાં યાદ આવે છે? પ્રયોગ હતો આપણો આખો રધરફોર્ડનો, બરાબર. તો બેરિલિયમના ન્યુક્લિયસ પર આલ્ફા કણનો એને મારો કર્યો, તો એને ખબર પડી કે ભાઈ આમાંથી એક વિદ્યુત ભાર રહિત મતલબ તટસ્થ બરાબર એવો કણ નીકળ્યો, અને આ કણને શું નામ આપ્યું? ન્યુટ્રોન નામ આપ્યું. હવે ન્યુટ્રોન જે છે એને પકડવો થોડો અઘરો હતો, કેમ કે તટસ્થ હતો, પણ એને કઈ રીતે પકડી શકાયો? તો વેગમાન સંરક્ષણનો નિયમ અને ઉર્જા સંરક્ષણ, બરાબર. ઓકે, તો આ રીતે ન્યુટ્રોનની શોધ થયેલી છે, અને 1935માં શોધ થઈ હતી, બરાબર. અને એના માટે ચેડવિકને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ઓકે, તો તમે જોઈ શકો કે ન્યુટ્રોન જે છે એ કણનું જે પરીક્ષણ છે એ ક્યારે પોસિબલ છે? તો ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ આ નિયમો આપણે એપ્લિકેબલ કર્યા કે ભાઈ શરૂઆતમાં અને અંતમાં વેગમાન સમાન થવું જોઈએ, ઉર્જા પણ બે બાજુ સરખી થવી જોઈએ નિયમો પ્રમાણે, બરાબર. અને એ ડિફરન્સ જે આવે એના પછી આપણને ખબર પડી કે ત્રીજો એક કણ હોવો જોઈએ જે થોડો ઇનવિઝિબલ છે, રાસાયણિક પ્રક્રિયા કરતો નથી, બરાબર. અને આપણે જોયું કે જે તત્વ રાસાયણિક પ્રક્રિયા ના કરે વીજભાની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ હોય. એનું નામ આપ્યું આપણે ન્યુટ્રોન, બરાબર. તો આ થઈ ગઈ આપણી ન્યુટ્રોનની હિસ્ટ્રી, દળ અને અલગ અલગ 4 આપણા અલગ અલગ પ્રકાર. હવે તમારે શું કરવાનું જુઓ, આ મેં એક લિસ્ટ બનાવ્યું છે તત્વોનું. આ ચોરસ બોક્સમાં જે પણ તત્વો છે એમાં તમારે આને કેટેગરાઇઝ કરવાના છે, આનું ટેબલ બનાવવાનું છે કે ભાઈ કયા તત્વો સમસ્થાનિકો છે, કયા સમભારીય છે, કયા સમ ન્યુટ્રોન અંક છે, અને કયા સમ ઘટકો છે એકબીજાના, બરાબર. ઓકે, એકચ્યુઅલમાં સમ ઘટકો અંદર જોવા નહીં મળે તમને, એનું લિસ્ટમાં નથી આ. ઓકે, તમારે ગોઠવવાના છે. હવે યાદ રાખો હંમેશા કે જોડ બનાવવાની છે, બરાબર. કે કોની સાથે કઈ જોડ આવશે? સમસ્થાનિકની. કોની સાથે કઈ જોડ આવશે? સમભારીયની રીતે. તો અહીંયા તમને કહી દઉં ફટાફટ. 1H1 તત્વ છે, પછી 2He4, 3Li8, 4Be9, 5B10, 6C12, 1H2, 6C14, 8O16, 7N14, 6C13, 92 યુરેનિયમ 233, યુરેનિયમ 92 235, યુરેનિયમ 92 238, પછી લેડ 82 214, બિસ્મથ 83 214, 1H3, 2He3 અને 3Li7. આવા મેં અલગ અલગ તત્વો બનાવેલા છે, બરાબર. આમાં તમારે આને કેટેગરાઇઝેશન ટેબલ બનાવવાનું છે. કયું કયું? અહીંયા એકમાં શું લખશો? આ બાજુ સમસ્થાનિકો, એની જોડ બનાવશો. નંબર 1 પહેલી જોડ બનશે, નીચે નંબર 2 બીજી, નંબર 3 4 આ રીતે જોડ બનશે અલગ અલગ. પછી આ બાજુ લખશો સમભારીય, બરાબર. આની જોડ બનાવશો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. પછી આવશે સમ ન્યુટ્રોન અંક, એની પણ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, આ રીતે. સમજાય છે? આ રીતે કેટેગરાઇઝ તમારે જાતે કરવાના છે. ઓકે, અને પછી જો તમને રેફરન્સ બુક હોય તો એમાં તમે દર્પણમાં જોઈ શકશો કે તમને અમુક એક્ઝામ્પલ ગુજકેટમાં પૂછેલા દાખલા પણ એવા આપેલા છે કે ભાઈ ફલાણા તત્વોમાંથી કયા 2 સમસ્થાનિકો છે, કયા સમભારીય છે, બરાબર. તો તમે જાતે એનું પ્રેક્ટિસ કરશો. ઓકે, થેન્ક યુ.